દીકરી એક અદ્ભુત પાત્ર છે। જ્યાં દીકરા કામ ના આવે ત્યાં દીકરી એક જગ્યાએ કામ આવી। એક ગામડું ગામ છે અને ગામડાની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થાય છે। એ વ્યક્તિનું મૃત્યુ થયું અને એની સ્મશાન યાત્રા નીકળી। એમાં સ્મશાન યાત્રા નીકળી એટલે એક માણસ આવ્યો અને એ માણસે સ્મશાન યાત્રાને રોકી દીધી। સ્મશાન યાત્રા રોકી દીધી અને કહે છે કે કા ભાઈ શા માટે રોકો છો? એના સગા સંબંધીઓ બધા હતા સ્મશાન યાત્રાના, એના કુટુંબીઓ હતા કે ભાઈ આ વ્યક્તિ જે ગુજરી ગયો છે એની પાસે હું 10 લાખ રૂપિયા માંગુ છું, મારે એની પાસેથી 10 લાખ રૂપિયા જોઈએ છે અને તમે કોઈ કયો એનો વારસદાર કોણ છે અને એ જો મને એના રૂપિયા આપી દેવાને એ જો બોલીએ બંધાય તો હું તમને એની અંતિમ ક્રિયા માટે આગળ જવા દઈશ, બાકી આગળ જવા નહીં દઉં। સ્મશાન યાત્રાની અંદર એના બે દીકરા ઊભા છે। દીકરા કહેતા નથી કે અમે એના દીકરા છીએ, તમે અમારી પાસેથી રૂપિયા લઈ લેજો। એનો નાનો ભાઈ ઉભો છે, એ એમ કહેતો નથી કે એ રૂપિયા હું તમને આપી દઈશ, પણ અત્યારે તમે આ અંતિમ ક્રિયા માટે જવા દો। એના કાકા મોટા બાપુ બધા ઊભા છે, પણ છતાંય એ અંતિમ ક્રિયા માટે થઈ અને કોઈ આગળ આવતું નથી, કહેતું નથી કે તમારા રૂપિયા હું ચૂકવી દઈશ। સમય જતા ખબર પડી, બહેનોમાં વાત ગઈ કે આ સ્મશાન યાત્રા અટકી ગઈ છે, કોઈક માગણ છે, બાપનો બાકી છે, એ લેણું ચૂકવવાનું બાકી છે। એવામાં એની દીકરી છે ત્યાં આવી। દીકરી આવી અને એ પૂછે છે કે શા માટે તમે મારા પિતાને અંતિમ ક્રિયાને અટકાવી બેઠા છો? કહે છે કે અરે તમે કોણ છો? તો કહે છે કે હું આમની દીકરી છું। અરે મારે તમારી પિતા પાસેથી 10 લાખ રૂપિયા લેવાના છે, હું તમારા બાપનો લેણિયાત છું અને 10 લાખ રૂપિયા જ્યાં સુધી મને ન મળે ત્યાં સુધી હું તમારા પિતાની અંતિમ ક્રિયા થવા ન દઉં। હું વારસદારને ગોતું છું કે કોણ તમારા પિતાનો વારસદાર છે, એ મારા 10 લાખ પાછા આપે। એટલે દીકરી બે હાથ જોડીને એ વ્યક્તિને કહે છે કે ભાઈ મારી પાસે છે ને એ થોડાક દાગીના પડ્યા છે, થોડાક મારી પાસે રોકડા પડ્યા છે, એ રૂપિયા મારું ગામ અહીંયા પિયર મારું સાસરું છે અહીંયા બાજુના ગામમાં છે, હું ત્યાંથી તમને લઈને આપી દઉં, તમે મારા પિતાની અંતિમ ક્રિયા છે એ થવા દો, મારા પિતાના મોતને ના બગાડો। અને દીકરી છે એ બાજુના ગામમાંથી પોતાના સાસરામાંથી રૂપિયા ભેગા કર્યા, એ 4 લાખના દાગીના થયા, 4 લાખ રૂપિયા રોકડા કર્યા અને એ વ્યક્તિને કહે છે કે ભાઈ આ 8 લાખ રૂપિયા અત્યારે રાખો અને હું 2 લાખ રૂપિયા દૂધે ધોઈ અને તમને આપી દઈશ, પણ મારા પિતાની અંતિમ ક્રિયા થવા દો। એટલે ત્યારે વ્યક્તિ કહે છે કે બેટા આ રૂપિયા તમે તમારી પાસે રાખો, હું તો તમારા પિતાનો સાચો વારસદાર ગોતતો હતો, હું તમારા પિતા પાસે 10 લાખ નથી માંગતો, પણ તમારા પિતા મારી પાસે 10 લાખ રૂપિયા માગે છે ને, એટલે આ લ્યો હવે હું 10 લાખ રૂપિયા તમને આપું છું। સાચો વારસદાર કોણ છે ને? ત્યારે દીકરી આવી અને એના પિતાને છે આવી અંતિમ ક્રિયા સુધારે, એનું મોત સુધારે। એટલે જે જગ્યાએ દીકરી એના